માણસા કોલેજ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેઓનું સ્વાગત કરી સન્માન કરાયું હતું। મુખ્યમંત્રીએ સંબોધનમાં યોગ પર ભાર મૂક્યો હતો અને નિયમિત યોગ કરવા મુખ્યમંત્રીએ નાગરિકોને જણાવ્યું હતું। યોગથી રોગ દૂર ભાગે છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ત્યારબાદ યોગાભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી। अलग अलग योग કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ પીએમ મોદીના શાસનની સિદ્ધિઓ વિશે વાત કરી હતી। કોલકાતામાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કલેક્ટર, ડીડીઓ, યોગ ચેરમેન શિષપાલ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને તાલુકાના આગેવાનો, યોગ સમિતિના સભ્યો, આગેવાનો, હોદ્દેદારો, વહીવટી સ્ટાફ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। મુખ્યમંત્રીની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।